મિત્રો, વિક્રમભાઈ ઠાકોરનું એક ફિલ્મ આવે છે ઓગસ્ટ મહિનામાં. ઓફિશિયલ રિલીઝ ડેટ હજી નથી આવી. રક્ષાબંધન પર્વ પર આવવાની છે, એટલે લગભગ મને એવું લાગે છે કે 17 તારીખે ફિલ્મ આવી જોઈએ. રક્ષાબંધન 19 તારીખને સોમવારે છે, એટલે લગભગ શુક્રવારે 17 તારીખ છે ત્યારે લગભગ આ ફિલ્મ આવશે. અત્યારે ફિલ્મનું મોશન પોસ્ટર આવ્યું છે, એટલે વધારે તો કાંઈ વાત નહીં થાય, પણ મોશન પોસ્ટર છે એ કઈ રીતનું છે એના પર આપણે ચર્ચા કરીએ. જો વિક્રમભાઈની ફિલ્મોના રિવ્યૂ છે ને, હું કરવાનું શરૂ કર્યું એનો સમય ખૂબ ઓછો થયો છે, અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો મોકો લગભગ 1 થી 2 વાર જ મને મળ્યો છે. સુરતમાં તો રિલીઝ થતી નહોતી, જ્યારે હું ઇન્ડિયામાં હતો 1-2 વાર મેં આણંદ જઈને ફિલ્મ જોઈ છે. એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ છે કે વિક્રમભાઈનો જે ફિલ્મો રિલીઝ થાય છે એ ખૂબ જ લિમિટેડ વિસ્તારમાં રિલીઝ થાય છે, લિમિટેડ જ થિયેટરમાં રિલીઝ થાય છે. પણ જે પ્રકારે એનો ફેન બેઝ છે ને, લિમિટેડ એરિયામાં જ એનો ફેન બેઝ છે, પણ જે કહેવાય ને જેટલી સંખ્યામાં એનો ફેન બેઝ છે ને એ ગજબનો છે. કારણ કે એક તો લિમિટેડ એરિયામાં રિલીઝ થાય, લિમિટેડ થિયેટરમાં રિલીઝ થાય, અને લિમિટેડ જગ્યાએ એનો ફેન બેઝ છે, પણ જે સંખ્યામાં છે ને એ ગજબનો છે ભાઈ. એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ. બીજી વસ્તુ કે વિક્રમભાઈની કોઈ પણ ફિલ્મ હોય, ટોપિક એનો ગમે ભ્રષ્ટાચાર વિરોધી હોય કે લવ સ્ટોરીવાળો ટોપિક હોય કે પછી કોઈ પણ ફિલ્મ હોય, ફેમિલી ડ્રામા હોય, એમાં તમારે એક્શન નાખવું પડે. જો તમે એક્શન નાખો તો પછી એની સ્ટોરી નબળી હોય ને ફિલ્મની, એટલે જબરજસ્ત એ એના ફેન છે ને એક્સેપ્ટ કરી લે. વિક્રમભાઈની ફિલ્મ છે, અમારો હીરો છે એ એક્શન કરતો હોવો જોઈએ. આ એક વસ્તુ મને ખબર પડી આટલા સમયમાં. અમે એટલું નોટિસ કર્યું. એટલે આ ફિલ્મ ભાઈની બેનની લાડકી રક્ષાબંધન પર્વ પર આવવાની છે. આ ફિલ્મમાં પણ એક્શન તો હશે જ. સ્ટોરી ભલે જે હોય એ ભાઈ ફિલ્મના નામ પરથી એવું લાગે છે કે ભાઈ બહેનની સ્ટોરી હશે, અને પછી આગળ તો ટીઝર ટ્રેલર આવે પછી આપણે આગળ વાત કરીશું. પણ પોસ્ટરની વાત કરીએ તો ફિલ્મના ટાઇટલ પરથી એવું લાગે છે કે ભાઈ બહેનની કંઈક સ્ટોરી હશે, એમાં એક્શન હશે. અને એક તો પોસ્ટરમાં જ આપણને ખબર પડી કે એક્શન હશે એમ. તો એક્શન હશે, ફેમિલી ડ્રામા હશે. બીજી વસ્તુ, મોશન પોસ્ટરમાં જે બીજીએમ સંભળાય છે, હવે એ ફિલ્મનું બીજીએમ છે કે શું છે એ તો આપણને ખબર નથી, પણ જે બીજીએમ સંભળાય છે ને જબરજસ્ત છે. એટલે બીજીએમ પ્લસ પોસ્ટર પણ ઇમ્પ્રેસ કરે છે. પાછળથી જે મોશન પોસ્ટરમાં છેલ્લે તમે જુઓ છો તો વિક્રમભાઈ પાછળ નો જે ફોટો છે એની પાછળથી શેષનાગ ઉપર આવે છે. તો આની પાછળ પણ કંઈક થિયરી તો હશે જ. આમનામ કાંઈ શેષનાગ ઉપર આવે એવું નથી. પ્લસ હાથમાં ત્રિશૂળ છે, અને બેકગ્રાઉન્ડમાં તમે જુઓ તો મંદિરનો આખો બેકગ્રાઉન્ડ છે. એટલે ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોર છે એ ભોળાનાથને રિલેટેડ લઈને કંઈક કેરેક્ટર હશે, લખાયેલું હશે કે જે હશે. ટ્રેલર પરથી લગભગ મને એવું લાગે છે, ખબર પડશે. ફિલ્મ જોવાનો તો મોકો નહીં મળે, પણ આપણે ટ્રેલરના ટીઝર આવશે ત્યારે આ ફિલ્મ પર વધારે ચર્ચા કરીશું. બાકી અત્યારે જે પોસ્ટર જે રીતે આવ્યું છે એ વિક્રમભાઈના ફેનને નિરાશ નથી કરતું, એટલે જબરજસ્ત છે. તમને કેવું લાગ્યું પોસ્ટર મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.